આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે એમ ડેશનો યુઝ કઈ રીતે થશે. માનો કે તમારે ક્વેશ્ચન પેપરની અંદર કોઈ પણ 3, કોઈ પણ 4 એવી રીતે ક્વેશ્ચન્સ લેવા છે, બરાબર? તો તમારે એમ ડેશનો યુઝ કરવો પડશે. હવે એ સિલેક્શન કઈ રીતે કરશો કે જ્યારે બી તમે કોઈ પણ ક્વેશ્ચન પેપર છે ક્રિએટ કરો છો, અને મેં અહીંયા અમુક ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે ઓલરેડી, બરાબર? હવે 3 માર્ક્સની અંદર મારે કોઈ પણ 3 એ રીતે ક્વેશ્ચન્સ કરવા છે, એ રીતે ક્વેશ્ચન મારે સિલેક્ટ કરવા છે, અને ઇન્સ્ટ્રક્શન પણ એ રીતે જોતી છે, અને માર્ક્સ પણ એ રીતે જોતા છે, તો હું એમ ડેશનો યુઝ કરીશ. સૌપ્રથમ તો જે 3 માર્ક્સ મારા ક્વેશ્ચન જોતા છે, 3 નોર્મલી ક્વેશ્ચન હું કઈ રીતે સિલેક્ટ કરી લઈશ, આ રીતે, બરાબર? જે રીતે આપણે નોર્મલી સિલેક્ટ કરીએ છીએ. એન્ડ જે મારે ઓપ્શન્સમાં એક ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે, તો એના પહેલા મારે એમ ડેશ વાળો ઓપ્શન સિલેક્ટ કરવો પડશે, બરાબર? તો એમ ડેશ વાળો ઓપ્શન હું નીચે ફૂટર સાઈડ આપેલું છે સિલેક્ટ કરીશ એટલે યલો કલરનો હાઇલાઇટ થઈ જશે. એના પછી હું જે એનો ઓપ્શનનો એક સવાલ છે એ સિલેક્ટ કરીશ, એ પણ યલો કલરનો હાઇલાઇટ થઈ જશે. એટલે 3 કલર છે બ્લુ એન્ડ એક કલર છે યલો. એનો મતલબ શું થશે કે કોઈ પણ 3 ના આન્સર આપણે લખવાના છે, બરાબર? તો એ રીતે બી પેપરની અંદર આવી જશે. આપણે જોઈ લઈએ, જેવું તમે એક્સપોર્ટ કરીને પીડીએફ જનરેટ કરો છો એટલે પેપરની અંદર પણ તમને સૂચનામાં પણ બતાવી દેશે કોઈ પણ 3, અને માર્ક્સ પણ 3 ક્વેશ્ચનના જ હશે, અને એક જે સવાલ છે એ વધારાનો થઈ જશે. ઓકે, તો આ રીતે તમે એમ ડેશનો યુઝ કરી શકો છો.